નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? મજામાં? હું આપની સાથે ઝરમરિયા દર્શન મારી યુટ્યુબ ચેનલ સાયકોલોજી એન્ડ એજ્યુકેશનમાં આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે સરસ મજાનો એક જે કહેવાય કે પ્રશ્ન વિશે ચર્ચા કરવાની છે. આપણે બોર્ડ ઉપર એની માહિતી તો લખીવાળી છે, પણ એક્સપ્લેનેશન સાથે જ્યારે સમજૂતી મેળવીએ તો આપણને વધારે યાદ રહેતું હોય છે. તો એવી જ રીતે આજની એક કહેવાય ને એક નાનો પ્રશ્ન જે આપણને ભવિષ્યમાં અથવા તો કોઈ સ્પર્ધાત્મક પરીક્ષામાં પણ ઉપયોગી બની રહે તેમ છે. તો એવો એક પ્રશ્ન એટલે કે પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ. આપ સૌ જાણો છો કે આ અભ્યાસ પદ્ધતિ પણ દિન પ્રતિદિન માત્ર ને માત્ર મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે જ નહીં, પરંતુ અન્ય ઘણા બધા ક્ષેત્રોમાં છે આ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આ પદ્ધતિ વિશે આપણે માહિતગાર હોવું ખૂબ જરૂરી છે. તેમજ પરીક્ષાના સંદર્ભમાં પણ અમુક એવા પ્રશ્નો પૂછી લેતા હોય છે કે એની લાક્ષણિકતાઓના સંદર્ભમાં, એના લાભ અને મર્યાદાના સંદર્ભમાં, એની ડેફિનેશનના સંદર્ભમાં. તો આ પદ્ધતિ વિશે છે એ આજે આપણે અભ્યાસ કરવાના છીએ. તો ચાલો મિત્રો, પ્રશ્નાવલી પદ્ધતિ એટલે કે પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો મિત્રો, પ્રશ્નાવલી શબ્દ પરથી જ આપણને ખ્યાલ આવે કે પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ એટલે કે જેમાં કોઈ એવી બાબત હશે કે એવા પ્રશ્નો હશે અને પ્રશ્નોને આધારે છે તે અભ્યાસ કરવામાં આવતો હોય. કોનો અભ્યાસ કરવામાં આવે, કેવી રીતે અભ્યાસ કરવામાં આવે, શા માટે અભ્યાસ કરવામાં આવે, આ પ્રશ્નો પણ આપણા મનમાં ઉદ્ભવવા જોઈએ, જેથી આપણને ખ્યાલ આવે કે આ પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ છે શું ખરેખર. તો પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ એટલે શું? તો પ્રશ્નો હોય એમાં, બરોબર. એવી રીતે પણ વાત કરી શકાય કે એમાં બે વ્યક્તિઓ હોય, તો કે એક વ્યક્તિ હોય તો કે સંશોધક હોય, બીજો વ્યક્તિ હોય તો કે ઉત્તરદાતા હોય. ઉત્તરદાતા એટલા માટે કે જે પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી પોતે સંશોધક તો એના ઉપર પોતે અભ્યાસ નહીં કરી શકે, એટલે એ પ્રશ્નાવલીનો ઉપયોગ કરીને અન્ય વ્યક્તિના, મિત્રો યાદ રાખો કે પ્રશ્નાવલી કોને કહી શકાય? વ્યાખ્યા તો આપણને આપેલી જ છે કે જેમાં જે પ્રશ્નો છે કેવા હોવા જોઈએ, ક્રમિક હોવા જોઈએ, એનો સમૂહ એટલે એક પ્રકારની પ્રશ્નાવલી કહી શકાય. પરંતુ પ્રશ્નાવલી છે એ પ્રશ્નાવલી કોને આપવામાં આવે છે, શા માટે આપવામાં આવે છે, આ પ્રશ્નની આપણે ચર્ચા કરીએ. તો કે એક સંશોધક દ્વારા ઉત્તરદાતાને આપવામાં આવે છે, એટલે કે એક વ્યક્તિ થકી અન્ય અનેક વ્યક્તિઓને, એક કે એકથી વધારે વ્યક્તિઓને છે એ પ્રશ્નાવલી છે એ આપવામાં આવે છે. એ પ્રશ્નાવલી આપવામાં તો આવે, શા માટે આપવામાં આવે છે? તો એ પ્રશ્નાવલી કોઈ સ્પેસિફિક, આપણે કહેવું હોય તો કહી શકાય, કોઈ સ્પેસિફિક કહેવાય ને કે બાબત વિશેનું માપન કે મેઝર એ કરતું હશે. ક્રિયાત્મક સંશોધન આપણે હાથ ધરતા હોય એ સમય દરમિયાન પણ શિક્ષણ ક્ષેત્રની વાત કરીએ તો એમાં પણ આપણે બાળકનું વર્તન કેવું છે, કેટલું લખે છે, એને વાંચતા આવડે છે કે નહીં, ક્યાં કેટલા સુધી આવડે, તમામ પ્રશ્નો છે એ પ્રશ્નો આપણે બાળકને આપીએ છીએ અને જે એનું વેલ્યુએટ એટલે કે જે અત્યાર સુધી એને શું પ્રોગ્રેસ કરેલી એના વિશે આપણે જાણી શકીએ અને શું ખામી રહી છે તો એનું આપણે નિદાન કરીને એ પછી ઉપચારાત્મક પગલાં આપણે લઈ શકતા હોઈએ છીએ. એવી જ રીતે ક્રિયાત્મક સંશોધનમાં પણ પ્રશ્નાવલી છે એ બનાવવામાં આવતી હોય છે. તો અહીંયા પ્રશ્નાવલી માત્ર ને માત્ર કોઈ મનોવૈજ્ઞાનિક ક્ષેત્રે જ નહીં, તમામ ફિલ્ડમાં છે એ પ્રશ્નાવલી પદ્ધતિનો છે એ ઉપયોગ કરવામાં આવતો હોય છે. તમે વાત સાંભળી હોય તો કે અથવા તો ઘણા બધા એવા ડેટા બહાર આવતા હોય, ટૂંકમાં કહેવાનો અર્થ જે કઈ ડેટાઓ છે આપણને પ્રાપ્ત થાય તો એ ડેટા પણ અમુક પ્રશ્નોને આધીન જ હોય છે અને એ એક સર્વે ટાઈપ હોય, બરોબર, એક ચોક્કસ પ્રશ્નાવલીના સંદર્ભમાં હોઈ શકે છે. તો આ એક બાબત થઈ પ્રશ્નાવલી ઉત્તરદાતાને આપવામાં આવે એક સંશોધક થકી અને એક ચોક્કસ બાબતનું હે માપન કરવામાં આવતું હોય છે. તો વાત કરીએ પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિની હવે, કે પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિ કોને કહી શકાય? તો અહીંયા વાત કરેલી છે કે પ્રશ્નાવલી અભ્યાસ પદ્ધતિમાં પ્રશ્નાવલી એટલે શું? તો કહી શકાય કે પ્રશ્નાવલી એટલે નિશ્ચિત સમસ્યા માટે ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોનો સમૂહ. શું વાત કરેલી છે? કોઈ ચોક્કસ સમસ્યા, બરોબર. હવે સમસ્યા કોઈ પણ હોઈ શકે, બરોબર, જીવન સંબંધી હોઈ શકે, વ્યક્તિ સંબંધી હોઈ શકે, સામાજિક હોઈ શકે, આર્થિક હોઈ શકે, તમામ સમસ્યાઓ હોઈ શકે. ટૂંકમાં
વ્યક્તિને જે જીવન જીવવામાં હે અનુભવાતી જે કઈ સમસ્યાઓ છે એ સમસ્યાઓનો એને સામનો કરવો પડતો હોય છે. તો એવી દરેક સમસ્યાઓ લઈ શકાય છે. તો અહીંયા એક્ઝામ્પલ ફોર લઈ શકીએ કે વ્યક્તિ છે એ તાણ અનુભવે છે, સમસ્યા બરોબર તાણ અનુભવે છે. હવે તાણ અથવા તો ટેન્શન આપણે કહેવાય કે ટેન્શન, મનોભાર, સ્ટ્રેસ, આ બધી જ બાબત એક જ છે, એક સમસ્યા છે. કઈ બાબતને કારણે? તો કે આર્થિક નુકસાન જવાને કારણે, પોતાનો કોઈ વ્યક્તિ એને છોડીને જવાને કારણે, બરોબર. તો એ ઘણા બધા એવા કારણો હોઈ શકે છે. તો એના સંદર્ભમાં જ એવા અનેક પ્રશ્નો અંદર આપવામાં આવેલા છે. તાણના સંદર્ભમાં એ કીધું ચોક્કસ માહિતી એકત્રિત કરવાના હેતુથી તૈયાર કરવામાં આવેલ પ્રશ્નોનો સમૂહ. હવે આ બાબત માટે જ એવા જ પ્રશ્નો છે એ પ્રશ્નાવલીમાં છે એ આપવામાં આવેલા હોય છે. વાત કરીએ, જે મેં વાત કરી કઈ બાબત સાથે કેવી રીતે લોકો સાથે કઈ રીતે હળી મળીને રહેશે, એની જીવનશૈલી કેવી છે, એને એ કહેવાય ને લોકો સાથે, અથવા તો એનું શિક્ષણ ક્ષેત્ર કેવું છે, એની કોઈ અન્ય શારીરિક કે માનસિક કોઈ સમસ્યા છે કે કેમ, એનું પારિવારિક સંબંધો કેવા છે, આ બધી જ બાબતો છે એ તાણના સંદર્ભમાં અંદર છે એ પ્રશ્નો છે એ આપવામાં આવેલા હોય છે. એવા પ્રશ્નોનો એક સમૂહ છે એ નિર્માણ કરવામાં આવેલો હોય છે. અને એ જ સમૂહ છે એ માત્ર ને માત્ર તાણ માટે જ છે એ પ્રશ્નાવલી છે નવનિર્મિત કરવામાં આવેલી હોય છે. આ પ્રશ્નાવલી એટલે કઈ પ્રશ્નાવલી? તો આને આપણે એક પ્રકારની મનોવૈજ્ઞાનિક કસોટી કહી શકાય, બરોબર. અને મનોવૈજ્ઞાનિક કસોટીના લક્ષણો, બરોબર, જે છે યથાર્થતા છે, વર્તનના નમૂનાઓનું માપન છે, પ્રમાણિકતા છે, વિશ્વસનીયતા છે, બરોબર, ધોરણો કે માનાંકો છે. આ જે મનોવૈજ્ઞાનિક કસોટીઓના લક્ષણોને આધારે આ પ્રશ્નાવલીનો આખો સેટ છે એ તૈયાર કરવામાં આવતો હોય છે. પ્રશ્નોની યાદી છે તૈયાર કરવામાં આવે, એનું મેઝરિંગ જે છે એ સૌપ્રથમ કરવામાં આવતું હોય, પ્રી પોસ્ટ ટેસ્ટિંગ જે છે કરવામાં આવતું હોય છે. ત્યાર પછી આપણે વાત કરીએ કે આ પ્રશ્નાવલીનો સમૂહ એટલે એને આપણે પ્રશ્નાવલી કહી શકાય, બરોબર. એને આપણે પ્રશ્નાવલી કહી શકાય. તો વાત હવે કરીએ તો એના લક્ષણો પણ છે, બરોબર, કે કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખવી કે લાક્ષણિકતાઓ છે એને ધ્યાનમાં કઈ રીતે અથવા તો કઈ કઈ બાબતોને ધ્યાનમાં રાખીને છે એનો અભ્યાસ જે છે આપણે કરવો જોઈએ. તેમજ એની તમામ જે બાબતો છે એ બાબતો વિશેના અભ્યાસની સાથે સાથે આપણે એ પણ જોવું જોઈએ કે એની લાક્ષણિકતાઓ અથવા તો કઈ બાબતોને ધ્યાનમાં રાખવી જોઈએ. તો વાત પહેલા છે પ્રશ્નો સરળ હોવા જોઈએ. કેવા હોવા જોઈએ? પ્રશ્નો સરળ હોવા જોઈએ. પ્રશ્નો હે સામેવાળાને સમજાય તેવા હોવા જોઈએ. પ્રશ્નો હે કઠિન હોવા ન જોઈએ. પ્રશ્નો હે એ વ્યક્તિને મૂંઝવણમાં મૂકે એવા ન હોવા જોઈએ. તો પ્રશ્નો એ સરળ હોવા જોઈએ. આ પણ છે બાબત લાક્ષણિકતાઓના સંદર્ભમાં પરીક્ષામાં પૂછાઈ શકે. પ્રશ્નો કેવા હોવા જોઈએ? તાર્કિક હોવા જોઈએ. પછી સાવ સરળ ન હોવા જોઈએ, બરોબર. કે તમારા મિત્ર સાથે કેવા પ્રકારનો સંબંધ છે, તમે કોની સાથે રહો છો, કેવી રીતે, કોઈ કઈ જે તમામ બાબતો છે એને સંલગ્ન શેની? તો કે જે પ્રશ્નાવલી એના સંલગ્ન એ વિધાનો હોવા જોઈએ. ત્યાર પછી વાત કરીએ પ્રશ્ન ક્રમિક હોવા જોઈએ. હે, ક્રમિક એટલે સરળતાથી જટિલતા તરફ હોવા જોઈએ, બરોબર. ક્રમિક એટલે સાવ સરળ નહીં, સાવ જટિલ પણ નહીં. તો ક્રમિક હોવા જોઈએ, હેતુપૂર્વકના હોવા જોઈએ. હેતુપૂર્વકના એટલે કે જેનું માપન કરવાનું છે એ જ બાબત ના હોવા જોઈએ. તમે માપન કરતા હોય મેન્ટલ હેલ્થનું અને પછી એ પ્રશ્ન અંદર તમે મૂકેલા હોય સોશિયલ એન્ઝાઇટીના, તો એ બાબત છે એ કહેવાય ને કે યોગ્ય ન ગણી શકાય પ્રશ્નાવલીના સંદર્ભમાં. ત્યાર પછી ભાષા શુદ્ધતા. ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે પ્રશ્નાવલીમાં અમુક ભાષા છે, અમુક શબ્દ છે એ એનો અર્થનો અનર્થ થઈ જતો હોય, બરોબર. તો એવા શબ્દોને પણ ધ્યાને લેવા જરૂરી છે. તો આ એક લાક્ષણિકતાઓ છે. તેમજ અહીંયા એ પણ વાત કરેલી છે કે ઉત્તરદાતાના અનુભવો અને મત મુજબ એ ઘણી બધી વાર કેવું થતું હોય છે કે જે પ્રશ્નાવલી છે એક સંશોધક દ્વારા એ પ્રશ્નાવલી અન્ય કહેવાય ને કે ઉત્તરદાતાને આપવામાં આવે પણ એ પોતાના મત કે અનુભવ અનુસાર નહીં, પરંતુ અન્ય વ્યક્તિના કહેવા અનુસાર છે એ ટીક માર્ક કરતા હોય છે. તો એવી રીતે ન થવું જોઈએ. જે ઉત્તરદાતાને આપવામાં આવેલું છે એ જ ઉત્તરદાતાના અનુભવો અને મત છે એમાં હોવા જોઈએ. ત્યાર પછી એની વિશિષ્ટ એક લાક્ષણિકતા વાત કરીએ કે કઈ રીતે આ પ્રશ્નાવલીને તમે કઈ રીતે ફિલઅપ કરાવી શકો અથવા તો ભરાવરાવી શકો. તો કહેવાનો અર્થ એ રૂબરૂ એટલે કે ફેસ ટુ ફેસ મુલાકાત લઈને, ત્યાર પછી ટપાલ દ્વારા જે તે વ્યક્તિ અથવા તો જે ઉત્તરદાતા છે એના એડ્રેસ ઉપર તમે ટપાલ મોકલી દો તો ભાઈ આવી રીતે છે
અને એને પછી એ ટપાલ થકી રિટર્ન કરવાનું કહેવામાં આવતું હોય છે. અને અત્યારે જે ટેકનોલોજીનો જે જમાનો છે તો એના કારણે એક નવું પ્લેટફોર્મ ઊભું થયેલું છે, ગૂગલ ફોર્મ. આ ગૂગલ ફોર્મ થકી પણ આપણે પ્રશ્નાવલી છે એ ભરાવી શકીએ છીએ, ડેટા મેળવી શકીએ છીએ. તેમજ અત્યારે આધુનિક સમયમાં પણ ઘણા બધા એવા સર્વે થતા હોય છે, તો એ સર્વે પણ ગૂગલ ફોર્મ થકી આપણે ચોક્કસ આંકડાકીય માહિતી છે એ પ્રાપ્ત કરી શકીએ છીએ. ઉત્તરદાતાઓના જવાબો છે એ સરળતાથી આપણે મેળવી શકીએ છીએ. ત્યાર પછી વાત કરીએ પ્રકારોની. તો કે પ્રકારો મુખ્યત્વે કેટલા છે? તો કે 2. કેટલા પ્રકારો છે? અહીંયા આપણને 2 પ્રકારો છે આપવામાં આવેલા છે. આ બંને પ્રકારોને આપણે ધ્યાનમાં લેતા જોઈ શકાય કે બંને પ્રકારો છે એ બંને પ્રકારો ધ્યાનમાં લેતા જોઈ શકાય કે બંધ, સાંકેતિક અને સીમિત પ્રશ્નો. બરોબર, બંધ, સાંકેતિક અને સીમિત પ્રશ્નો. 2 પ્રકારની પ્રશ્નાવલી. બંધ એટલે પછી બંધ, આમાં કોઈ અન્ય એવા પ્રશ્નો ઇન્વોલ્વ ન કરવાનો હોય, એમાંથી આ જે પ્રશ્નો આપેલા એ દૂર ન કરવાનો, જે પ્રશ્નો આપેલા એને જ રાખવાના. તો એને બંધ, સાંકેતિક અથવા તો સીમિત પ્રશ્નાવલી તરીકે ઓળખી શકાય. જ્યારે બીજી પ્રશ્નાવલીનો પ્રકાર એવો હોય કે મુક્ત, ખુલ્લા, અભિપ્રાય લક્ષી કે વિસ્તૃત. દરેક શબ્દના અલગ અલગ અર્થ થાય અને જે તે પ્રશ્નાવલી છે એ પ્રમાણે. મુક્ત એટલે કોઈ પણ પ્રશ્ન એમાં ઇન્વોલ્વ કરી શકાય, કોઈ પણ પ્રશ્નો એમાંથી દૂર કરી શકાય. બરોબર, જરૂરિયાત પ્રમાણે પ્રશ્નો અંદર એડ પણ કરી શકાય. ન જરૂરિયાત હોય એવા પ્રશ્નો આપણે દૂર પણ કરી શકાય. તો એને મુક્ત અથવા તો ખુલ્લા અભિપ્રાય લક્ષી અથવા વિસ્તૃત જે પ્રશ્નાવલી છે આપણે કહેવું હોય તો કહી શકાય છે. ત્યાર પછી લાભની જ્યારે વાત કરીએ તો લાભ, આના સંદર્ભમાં જ્યારે પરીક્ષામાં અમુક પ્રશ્નો પૂછાતા હોય કે પ્રશ્નાવલીના લાભના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય છે એ યોગ્ય છે, અયોગ્ય છે. તો અહીંયા વાત કરીએ એક સાથે મોટા સમૂહ ઉપર છે આપણે પ્રશ્નાવલી આપી શકીએ. બરોબર, એક સાથે ઘણા બધા વ્યક્તિઓને આપણે પ્રશ્નાવલી આપી શકીએ, ઝડપથી માહિતી મેળવી શકીએ, પૂર્વગ્રહ રહિત રહેવાની શક્યતા. કારણ કે જે પ્રશ્નો હોય એ જ પ્રશ્નોના જે તે ઉત્તરદાતાએ જવાબ આપવાના હોય એટલે એમાં કોઈ પૂર્વગ્રહ રહેતો હોતો નથી. એના કારણે વિશ્વસનીયતા પણ ખૂબ સારી આવતી હોય છે. માહિતી વિશ્લેષણ, જે માહિતી મળે એનું વિશ્લેષણ પણ કરી શકીએ. બરોબર, જાતિ, વિસ્તાર, ગમે તે દરેક જે છે દરજ્જાને આધારે તેમજ જે બાબત છે એનું આપણે વિઘટન કરીને પણ માહિતી છે એ મેળવી શકીએ. માહિતીનું એકત્રીકરણ સરળતાથી કરી શકાય. ત્યાર પછી આપણે જે જરૂર નથી અથવા તો ઘણી બધી વાર એવું થાય કે મુલાકાત પદ્ધતિ, કોઈ એવી પદ્ધતિનો ઉપયોગ કરવા જતા હોય ત્યારે એવી ઘણી બધી ઇતર બાબતો હોય આપણી અંદર અથવા તો આવી જતી હોય, તો એવી કોઈ માહિતી અથવા તો આવવાની શક્યતાઓ, બિનજરૂરી માહિતી આમાં આવતી નથી. એને આપણે સરળતાથી એ દૂર થઈ જતી હોય છે. ત્યાર પછી મર્યાદાની પણ વાત કરી શકાય. જેટલા લાભ એટલા જ મર્યાદાઓ, એટલી જ પદ્ધતિની મર્યાદાઓ પણ હોય છે. તો પ્રતિનિધિ રૂપ નિદર્શ પસંદ કરવામાં મુશ્કેલી. પ્રતિનિધિ રૂપ એટલે કોણે, ક્યાંથી અને કેટલો, એ નિદર્શ જ્યારે પસંદ કરવાની જ્યારે વાત આવે છે તો એ સમજ એક ખૂબ જ મોટી સમસ્યા છે જ્યારે પ્રશ્નાવલી પદ્ધતિનો આપણે ઉપયોગ કરતા હોય છે. બરોબર, એના અલગ અલગ નિદર્શ પસંદગીના ઘણા બધા એવા પ્રકાર છે એ આપણે પછી જોઈશું. માહિતી છે એ અધૂરી કે અસ્પષ્ટ. ઘણી બધી વાર એવું પણ બનતું હોય કે જે ઉત્તરદાતા છે એ કેવા ખાતર ટીક માર્ક કરી નાખે, એક કરે એક ન કરે. બરોબર, જે તે વિધાનો અને વિકલ્પો આપવામાં આવેલા એ અનુસંધાને એ વ્યવસ્થિત રીતે ઉત્તરો ન પણ આપે તો પણ એ માહિતી અસ્પષ્ટ અથવા અધૂરી રહે. તો એક મર્યાદા છે. સીમિતતાને લીધે સર્જનાત્મકતા ઓછી. હવે જેટલું આપ્યું હોય એટલું જ કરશે, પછી એનામાં કઈ બીજી એવી કળા કે શક્તિ કે ક્ષમતા હશે બરોબર તો એના વિશે આપણે જાણી શકશું નહીં. તો એક આપણે એક એની મર્યાદા છે. ત્યાર પછી વાત કરીએ વિવિધતા, વૈયક્તિકતાનો અભાવ. તમે જોજો કે એક પ્રશ્નાવલી છે તો એમાં કોઈ પણ પ્રકારની વિવિધતા નહીં, જે બાબત છે એનું જ માપન થાય. બરોબર, એટલે કોઈ પણ પ્રકારની વિવિધતા નહીં. વૈયક્તિકતાનો અભાવ. વૈયક્તિકતા એટલે કહેવાનો અર્થ એ કે ભાઈ જે તે વ્યક્તિ છે એમાં તમે જે માપન કરો છો એની ખરેખર એ જ માપન કરવાનું એ શક્ય છે અથવા તો આપણે માપન થશે એવું પણ આપણે કહી શકતા હોતા નથી. એટલે વૈયક્તિક તફાવતને આધારે પણ અમુક ઘણી બધી મર્યાદાઓ જોવા મળતી હોય. શિક્ષિત વ્યક્તિઓ છે એ વ્યક્તિઓ જ પ્રશ્નાવલી પદ્ધતિનો છે એ ઉપયોગ કરી શકે છે અથવા તો એનો ઉપયોગ જે સંશોધક છે એનો ઉપયોગ કરી શકતો હોય તો એને જ આપી શકતા હોય છે. બરાબર, અશિક્ષિત વ્યક્તિઓને આપણે પ્રશ્નાવલી પદ્ધતિ અપાય નહીં, કારણ કે એને વાંચતા ન આવડતું હોય તો એ પ્રશ્નાવલી આપીને આપણે કોઈ પણ ફાયદો થતો હોતો નથી. એક મર્યાદા છે. તેમજ ભાષાની મર્યાદા પણ હોય છે. ઘણી બધી વાર એવું હોય કે જે ઉત્તરદાતા છે કોઈ એક જ લેંગ્વેજ જાણતો હોય ને આપણી પાસે ગુજરાતી જાણતા હોય તો અંગ્રેજી છે લેંગ્વેજ વાળો કોઈ વ્યક્તિ આપણને મળે, અને એવું પણ બને કે ભાઈ ઇંગ્લિશ લેંગ્વેજ જાણે એને આપણે ગુજરાતી લેંગ્વેજની કોઈ પ્રશ્નાવલી આપીએ
તો પણ છે એક મર્યાદા છે ત્યાં જોવા મળતી હોય છે. તો મિત્રો આજે આપણે કહેવાય ને કે એક સરસ મજાના પ્રશ્ન, એક ફ્રેમવર્ક સાથે, સમજૂતી સાથે અહીંયા આપણે એક્ઝામ્પલ ઘણા બધા લઈ શકીએ. અહીંયા તાણનું આપણે આપ્યું એટલે એક એક્ઝામ્પલ થકી તમે કોઈ પણ ફેક્ટર લઈ શકો, આયુક્ષિકતા લઈ શકો, આક્રમકતા લઈ શકો. એવું નહીં કે મનોવૈજ્ઞાનિક જ, તમે ક્રિયાત્મક સંશોધનમાં, શૈક્ષણિક સંશોધનમાં, ઇકોનોમિકલ સંશોધનમાં, પછી સુસાઇડના સંદર્ભમાં વગેરે જે બાબત છે એના સંદર્ભમાં તમે એ પોઈન્ટ ટાંકી અને જે પ્રશ્નાવલી છે પ્રશ્નાવલીના સંદર્ભમાં જ તમે એ માહિતી એકત્રિત કરી શકો. કઈ રીતે એકત્રિત કરવી, પ્રશ્નાવલી કેવી હોવી જોઈએ, એ પણ બાબત આપણે પ્રશ્નાવલીના પ્રકાર, લાભ અને મર્યાદાઓ વિશે આપણે આજે ચર્ચા કરી. તો મિત્રો આજનો આ કહેવાય કે પ્રશ્નની ચર્ચા જો તમને ગમી હોય, બરોબર, અને કાંઈક નવું શીખવા મળ્યું હોય, બરોબર, કાંઈક નવું જાણવા અને સમજવા મળ્યું હોય, તો મિત્રો આપણી જે સાયકોલોજી એન્ડ એજ્યુકેશનની જે ચેનલ છે એને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવું ભૂલશો નહીં. તેમજ આ સાથે જ આપણે નવા વિડીયોમાં નવા પ્રશ્નો સાથે ફરી મળીશું. આપ સૌનો મને સાંભળવા બદલ ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય હિન્દ.